પણ ઘણા બધા રહી ગયા અથવા તો ફેલ થયા હતો તો માર્ક્સમાં કોઈ સર ટીચર દ્વારા ભૂલ હતી બધું હતું એના એ વધી છે તો 21 અને 22 તારીખ સુધી ઇન્ટરનલ માર્ક્સ કોલેજ લેવલનું રિઝલ્ટ છે હજી તમને કઈ ડાઉટ કરી દેખાય છે તમારે 23 મહિનો 2006 આ તારીખે તમે શું કરી શકો તમે તમારા સર ટીચર તો કે માર્ક્સમાં કઈ મિસ્ટેક હોય સુધારો કરી શકશો પણ કશું ફેરફાર થશે નહીં તમારું કોલેજ લેવલનું જે રિઝલ્ટ આવે ઇન્ટરનલ માર્ક્સનું રિઝલ્ટ એ થયું પછી તમે જીટીયુ જે એક્ઝામ આપી છે એ 70 માર્ક્સનું એમાં પાસ થવા માટે કેટલા માર્ક હોય તો કે 23 માર્ક્સ હોય હવે આ રિઝલ્ટ અને પ્લસ ઇન્ટરનલ માર્ક્સનું રિઝલ્ટ એટલે કે તમે સબમિશન મિડ વાઇવા અને જીટી બધું ફાઇનલ જીટીનું રિઝલ્ટ છે એ આવશે માટેમાં કેટલા હોય તો 23 એવું હોય સર કે આપણે જીટીયુ એક્ઝામ છે એ પાસ કરી લઈએ અને મિડ એક્ઝામ ના આપીએ વાઇવા કરાવીએ તો હાલે તો ના હાલે તો કેવું છે મિત્રો તો કે આપણે ઇન્ટરનલ માર્ક્સનું સબમિશન વાઇવા જે કોલેજ લેવલનું બધી વસ્તુ હોય તેવું કેવું તો કે જીટીયુ આ બે ભેગા રિઝલ્ટ બનશે રેડી તો તારીખ પહેલી વાર સેમેસ્ટર 1 ની વાત અને સેમેસ્ટર 2 ની વાત કરીએ રેગ્યુલર એમને બંને હશે ને સેમેસ્ટર 2 માં માર્ક્સ જોવાના બાકી રહી ગયા તો જીટીયુ નું ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે મિત્રો આ રિઝલ્ટ બધા મિત્રોને જોઈ લેવાનું છે કોઈ કોમેન્ટ કરજો અને તમારા સેમ 1 2 ના બધા દોસ્તોને વીડીપી એક્ઝામ ના આઈએમપી કેસ A to Z અપડેટ ચેનલ રૂટીન એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને શું મોટી તમને મળી રહેશે પ્લસ જોબની માહિતી અને જીટીયુ ની ઓફિશિયલ ચેનલ એમાં તમે જીટીયુ ટાઈમ ટેબલ રિઝલ્ટ બધી માહિતી મળતી રહેશે અને WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જાઓ કઈ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરજો ઓકે માર્ક્સ જોઈ લ્યો બેકલોગ કેટી હશે મિત્રો તો પણ તમને ખબર પડશે તો ચેક કરવું જરૂરી છે તો મને સમજાવીશ કે હોય તો તમારે પોતાનું રિઝલ્ટ જોઈ લેવાનું છે એકવાર બધા મિત્રો પોતાનું રિઝલ્ટ જો હાઉ ટુ ચેક જીટીયુ ઇન્ટરનલ માર્ક્સ રિઝલ્ટ એનો પણ વિડીયો આપણા મિત્રો બનાવ્યો તો લિંક પણ નીચે આપી દઉં છું તમે રિઝલ્ટ પણ કઈ રીતે જોવું એ તમે ચેક કરી શકશો મોટી તમને મળી રહેશે પ્લસ જોબની માહિતી અને જીટીયુની ઓફિશિયલ ચેનલ એમાં તમે જીટીયુ ટાઈમ ટેબલ રિઝલ્ટ બધી માહિતી મળતી રહેશે અને WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જાઓ કઈ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરજો ઓકે માર્ક્સ જોઈ લ્યો બેકલોગ કેટી હશે મિત્રો તો પણ તમને ખબર પડશે તો ચેક કરવું જરૂરી છે તો મને સમજાવીશ કે હોય તો તમારે પોતાનું રિઝલ્ટ જોઈ લેવાનું છે એકવાર બધા મિત્રો પોતાનું રિઝલ્ટ જો હાઉ ટુ ચેક જીટીયુ ઇન્ટરનલ માર્ક્સ રિઝલ્ટ એનો પણ વિડીયો આપણા મિત્રો બનાવ્યો તો લિંક પણ નીચે આપી દઉં છું તમે રિઝલ્ટ પણ કઈ રીતે જોવું એ તમે ચેક કરી શકશો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ બધા મિત્રો આ પ્રમાણે